નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સાવના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં આગામી 9 સપ્ટેમ્બર યોજનારી ડિરેક્ટરોની ચૂંટણી પહેલાં જ વિવાદ ઊભો થયો છે. મતદાર યાદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે ગ્રામ્ય મંડળીઓમાં સામાન્ય રીતે 11 ડિરેક્ટરોને મતાધિકાર હોય છે, પરંતુ નવી મતદાર યાદીમાં 21 ડિરેક્ટરોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને લોકશાહી પદ્ધતિ અંગે સવાલો ઊભા થયા છે. અરજદારોએ માંગ કરી છે કે જાહેર કરાયેલી મતદાર યાદીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને નિયમો મુજબ ચૂંટણી યોજવામાં આવે. સાથે જ ચેતવણી આપવામાં આવે છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોઈએ આ સમગ્ર મામલે અરજદાર ચંદુભાઈ પટેલ અને સ્થાનિક જીતુભાઈ પંચાલ શું કહી રહ્યું છે. 20 સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાનારી છે. તો અમે સાંભળ્યું છે કે એની મંડળીઓમાં 11 સભ્યો હોય છે, પણ અમુક મંડળીઓમાં 21 સભ્યો ખોટી રીતે નામ દાખલ કરેલ છે. તો ખેડૂતોનો હિત થાય અને આ લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થાય એવી અમારી માંગ છે. અને જો ભવિષ્યમાં જો આ પદ્ધતિથી નહીં થાય અને મેન્ડેટ નાબૂદ નહીં થાય પદ્ધતિથી, તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઈડર માર્કેટ યાર્ડની ચૂંટણી 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનાર છે. એની શરૂઆતની યાદી ખરી એ બહાર પડી લગભગ 2 તારીખે. તો યાદીમાં જોવામાં આવ્યું, અભ્યાસ કરવામાં આવ્યો, તો એ તમામ યાદીમાં 21 સભ્યોવાળી મંડળીઓ 11 હતી. તો એ મંડળીઓની તપાસ કરવામાં આવી તો જે સરકારી નેતાઓ આપણા ગણ્યા ગાંઠા છે એ લોકો પોતાને લાગતી વળગતી મંડળીઓમાં 21 સભ્યો કર્યા અને આ ચૂંટણીના પરિણામ એક તરફી આવે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે. એટલા માટે અમે અરજી કરી, રજિસ્ટ્રાર સાહેબને અરજી કરી હતી. તો રજિસ્ટ્રાર સાહેબે એનો નોટિસ આપીને બોલાવડાયા છે. તમામ મંડળીઓને, સેક્રેટરીઓને નિમના 5 વનના અહેવાલ મંગાઈ અને એની તપાસ કરતી. પણ આ સરકારી માળખું છે એ અમને પણ શંકા છે કે આર્ય પણ નિર્ણયો લેશે કે કોઈ સિસ્ટમ થઈ અને ફેરફાર થઈને એને એ બેઠું રાખશે એવી અમે ચિંતામાં છીએ. પણ ગામ લોકો જાગૃત થાય અને આવું ફરીથી પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે એ સરકારી સંસ્થામાં મેન્ડેટ ના આપવું, મેન્ડેટ પણ એક સિસ્ટમમાં આપવામાં આવ્યું છે. પોતાનો પક્ષ ચલાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યું છે. આવું ના થાય એટલા માટે અમે તમામ જગ્યાએ પેનલમાં ઊભા રહેવાના છીએ અને લોકશાહી ઢબે ચૂંટણી થાય એમાં અમારો પ્રયાસ રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સાવના ન્યૂઝ.